ચાલશે નાટક રજૂ કરશે હીરાબેન અને કુંવરબેન પટેલ પીટીસી કોલેજ શાંતિ જાળવો. ફોન તો તમને જાણે કઈ ના આપતો હોય, થોડો ધંધો બીજો પણ કરી લો ને. આ છોકરા પર તો થોડું ધ્યાન આપો. મમ્મી મને ગળું દુખે છે. એ તો મટી જશે. થોડા ઘણું ટોચી અંદર લોક પડી છે એટલે દુખતું છે. આને આજે દવાખાને લઈ જઈએ. તમે પણ જોડે એટલામાં કઈ પૈસા ભગાતા હશે, એટલામાં શું દવાખાને જવાનું? બાળકનો પ્રશ્ન છે, બાળકને દવા તો કરાવવી જ પડશે ને. ચાલ એને દવાખાને લઈ જઈએ. ચાલો તો દવાખાને જઈએ. ડોક્ટર મારા બબલાને ગળામાં દુખે છે, જરા જુઓ તો. હા બેસો. કઈ જગ્યાએ દુખે છે? થોડું મોઢું ખોલો તો. હવે મારે જતા રહો. બેન, તમારા છોકરાને ગળાનું કેન્સર છે અને ગળામાં એક ગોળ છે. અરે બાપા, એટલામાં તો થોડું કેન્સર થતું હશે કાંઈ? તો 2 દિવસ થયા છે બીમાર પડ્યા ને, એટલામાં કેન્સર થઈ જાય? હા, એમનું કેન્સરનું સ્ટેજ બીજું છે. હજી સુધી હું જે દવા આપું એનાથી ઠીક થઈ જાય. અરે રામ રામ, આ ડોક્ટરને ઘરે બનાવ્યા હશે. કઈ 2 દિવસમાં કેન્સર તો કોઈ હોતું છે, અને ઈ પાછું બીજું છે. દવા લેવાય કે ડોક્ટર આપે છે? હા, હું દવા આપી આપું. મને તો આ કાંઈ કેન્સર બેન્સર લાગતું નથી, એ ખોટા પૈસા લે છે. અરે પણ તું લઈ લે ને, સમજ ને ગાંડી. દવા લેવાય ને 2 દિવસમાં રાખી જશે. લો બેન, આ 4 દિવસની દવા છે. કેટલા પૈસા લેશો? 5000. લો, હવે આપો 5000. ક્યાંથી લાવશો? 5000 માં શું થાય છે? દીકરાનો પ્રશ્ન છે. 5000 આપી દઈશું, મટી જશે. આ તો ખોટા લૂંટવા બેઠા છે. બેટા તારું શ્રદ્ધા છે, તારો વેમ છે. આપો તાર પૈસા. ચાલો ઘરે. લે બેટા, ટાઈમસર ગોળી લઈ લે. આ તારા બાપનો વેમ છે ને, કેન્સર છે. વેમ નથી. આ ડોક્ટરે દવા આપી, મળશે તો આને મટી જશે. આ ખોટા વેમ છે. કઈ 2 દિવસમાં દવા દેવાય? આપણા ગંગાબાને 5 મહિનાથી કેન્સર થયું છે, તોય તે 7મા મહિને ગયા. કઈ મરી ગયા તો આપણે આપણો દીકરો વાલો છે, આપણે જીવે છે આપણો દીકરો. એ બાપા, મારો બબલો તો મને જીવથી વધારે વાલો છે. લે બેટા, દવા લઈ લે. સાંભળો ખાલી સાંભળો 2 દિવસ પછી. સાંભળો શાંતિ સાંભળો જીના દે પ્રોગ્રામ રેડી મમ્મી મને આ ગળું દુખે છે. લે, તારા ડોક્ટરે 5000 માં લૂંટી નાખી, તોય દીકરાને તો ન મટી. અરે પણ 2 દિવસ ગોળી લીધી છે અને મટી જશે. તો હવે શું કરીશું એની બળતરાનું? ચાલો હવે બીજા ડોક્ટરને બતાવવાનું. અરે બાપા, એમ તો મારી ઘરે થોડે પૈસાની નોટો છપાય છે, તો હું રોજ રોજ દવાખાને જાઉં? આ તો શું કરીએ, દીકરાનો પ્રશ્ન છે. ચાલો તો હવે બીજો પણ લૂંટી નાખશે આપણને તો. જય ગોગા સાહેબ, જય ગોગા. બોલો શું તકલીફ છે? મારા બબલાને થોડું ગળામાં
ચેપ છે, ચાંદા પડે છે એનું દવા આપો એટલે ઠીક થઈ જશે. શું છે? એક કહે છે કેન્સર છે ને એક કહે છે ચાંદા પડે છે. તમે સરખું જોઈને કહો ને અમને. ના ચાંદા જ છે બરોબર. એમને ઠીક થઈ જશે દવાથી 2 દિવસમાં. જો દવા લેશે તો મટી જશે ને. હા ચોક્કસ આપણી દવાથી મટી જ જાય. સારું તો આપો 2 દિવસની તમે પણ દવા. હવે આ તારો પૈસા લેશે ક્યાંથી લાવીશું? અરે પણ દીકરાનો સવાલ છે, આપવા દે ને પૈસા શું જાય છે? આપો તારીને દવા તો આપો, પછી પૈસા કેટલા લેશો એ તો ખબર પડે. હા તમે પૈસા આપી તો 2500 રૂપિયા થાય છે, વધારે નથી. એ માતાજી એ ભોગા આ ડોક્ટરનું શું કરીશું? રૂપિયા આપવા દે ને દીકરાનો પ્રશ્ન છે. આપો તાર તમે, હું તો નથી આપવાની મારા પૈસા. સ્કેનર બનાવો. હવે તો મટી જશે ને? નકા ભોગો જોશે. બેટા હવે કઈ સારું થયું કે નહીં કરે તો? આ તારો બાપ તો ડોક્ટર પાસે લઈ જઈને પૈસા આખા લખીને આવે છે. મને તો હજુ કઈ ફરક પડ્યો નથી મમ્મી. અરે તમને હું શું કહું છું? મારા પપ્પા એક ભુવાજીને મસ્ત ઓળખે છે. એ ભુવાજી તો જે બોલે ને તે થાય. તું આ ભુવાજીની અંધશ્રદ્ધામાં ના પડીશ. ડોક્ટરે દવા આપી છે ને મટી જશે. ખરેખર તમે એકવાર ભુવાજી પાસે જશો ને તો તમને એવું જ લાગે કે આ જ ભગવાન છે અને આ જ ડોક્ટર છે. ડોક્ટર પાસે દવા કરાવી આવ્યો તેનું તો તને કઈ છે જ નહીં. ચાલ હવે તારું માનીને જઈએ ભુવાજી પાસે. નકારી એનો શું ના કરો છો? આજ તો તમારે માનવું જ પડે ને. હું તારી બહેની છું, બહેની. હા, એટલે તો ફસે ત્યાં છીએ. માનવું જ પડે ને. હવે ક્યાં જઈએ? ચાલો તો આપણે એ ભુવાજી પાસે જઈશું. જય ગોગા ભુવાજી, જય ગોગા. ભુવાજી, મારા દીકરાને ગળામાં થોડું દુખે છે અને એનો બાપ તો ગરીબ માનતો જ નથી. આ ડોક્ટરો કરીને 5 થી 6000 રૂપિયા ખાતી નાખ્યા, છતાં પણ હજી મારા બબલાને કાંઈ મટ્યું નથી. તો તમે તારા હાથમાં ધૂણીને જુઓ ને. ખમા મારી ખમા. 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 બાપા, ભાઈ, ભાઈ. પણ એનો બાપ તો યાદ જ નથી કરવા દેતો ને ભુવા.
છીએ હવે બારદાને મળે છે કે નહીં મળતું માતાજી પૈસા